નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રહેના બુલેટિનની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા માધ્યમિક શૈક્ષિક સંઘ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનો 29મો શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તનાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। આજના ઝડપી યુગમાં બાળકોને સમય સાથે ઝડપી ચલાવવા માટે શિક્ષકોએ પણ સતત અપડેટ થતું રહેવું પડશે તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં અનેક હોદ્દેદારો તથા જુદી જુદી શાળાઓના આચાર્યો, શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે સુરેન્દ્રનગર દાદા ભગવાનના ત્રિમંદિર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને સુરેન્દ્રનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે 29મું શૈક્ષણિક મહાઅધિવેશન યોજાયું છે, જેમાં આ શાળાના તેજસ્વી તારલાઓ તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે। સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર પ્રતિભા સંપન્ન શિક્ષક હોય, નિવૃત્ત થતા શિક્ષકો હોય કે સ્પોર્ટ્સ લેવલે શિક્ષક મિત્રોએ ભાગ લઈ ગોલ્ડ મેડલ અગર તો સિલ્વર મેડલ મેળવેલ હોય એવા તમામ શિક્ષકોનું આ મહાઅધિવેશનમાં સ્વાગત કરવામાં આવ્યું। આજરોજ 29મું અધિવેશન યોજાયું, જેની અંદર માન્ય સરકારશ્રીનો ઓપીએસ આપવા બદલ આભાર દર્શન, વિવિધ પ્રશ્નો શિક્ષકોના સરકારે ઉકેલ્યા છે એ સરકારને અમે બિરદાવીએ છીએ, આવકારીએ છીએ। નવી શિક્ષણ નીતિની અંદર જે ફાસ્ટ ટેકનોલોજી આવી રહી છે એની અંદર શિક્ષકોએ અપડેટ કરી અને એના શૈક્ષણિક સેમિનારો કરી, સજ્જ કરી અને સરકારશ્રીની સાથે કદમ મિલાવી ભારતને વિશ્વ કક્ષાએ કદમ મિલાવતું કરવા માટેની જે યોજના છે એની